સુરત શહેરમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુદ્ધા જળવાઈ રહે એ માટે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધર્યું ઓપરેશન રેમ્બો। આ ઓપરેશન હેઠળ ગુનાહિત માનસ ધરાવતા તત્વો ઉપર ઘોંસ બોલાવીને અલગ અલગ વિસ્તારોમાંથી 70થી વધુ અસામાજિક તત્વો, રીઢા ગુનેગારો અને લોકલ ગેંગના સાગરીતોને ઝડપી પાડ્યા છે। વિશેષ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી 1 જુલાઈ 2024થી સઘન માહિતી એકત્રિત કરી હતી। પોલીસે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને આરોપીઓ પાસેથી 100થી વધુ પ્રતિબંધિત હથિયારો જપ્ત કર્યા। જપ્ત કરાયેલા હથિયારોમાં સોશિયલ મીડિયા અને ફિલ્મોમાં પ્રચલિત એવા રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ, ડ્રેગન નાઇફ અને ટેક્ટિકલ નાઇફ જેવા ઘાતક ચપ્પુઓનો સમાવેશ થાય છે। તપાસમાં ખુલાસો થયો કે આ અસામાજિક તત્વો આવા હથિયારો ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને સ્થાનિક રિટેલ શોપ મારફતે મંગાવતા હતા। પોલીસે આ સમગ્ર સપ્લાય ચેનને તોડી પાડવા તપાસ તેજ કરી છે। ऑपरेशन रेम्बो अंतर्गत सूरत शहर क्राइम ब्रांच द्वारा विविध टीमों बनावी विविध विस्तारों में असामाजिक तत्वों, રીઢા ગુનેગારો અને લોકલ ગેંગ બાબતે તારીખ 1/7/2026થી સઘન અને જીનબદ્ધ રીતે માહિતી એકત્રિત કરી અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો પાસેથી રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ, ડ્રેગન નાઇફ જેવા હથિયાર મળેલ। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે શંકાસ્પદ જગાઓ પર રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન ખૂબ જ સફળતાપૂર્વક 100 જેટલા અલગ અલગ સીઝ કરવામાં આવેલ છે અને 17 જેટલા અસામાજિક તત્વો અને પૂર્વ ઇતિહાસ ધરાવતા ગુનેગારોને પોલીસે આગળની જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવા માટે લાવેલા છે।